તો માંગરોળના ઘેડ પંથકમાં હજુ પણ ધસમસતા પાણીના પ્રવાહમાં વધારો થયો છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઓઝત નદીમાં ઘોડાપૂર આવતા માંગરોળ ઘેડ પંથકના ગામો ત્રીજી વખત પાણીથી તરબોળ થયા છે। ઘેડ પંથકમાં શાકભાજી, કઠોળ સહિત અનેક વસ્તુઓની જરૂર છે। જો કે માર્ગો પર પાણી ફરી વળવાના કારણે આ વસ્તુઓની હંગામી અછત ઊભી થઈ છે। જૂનાગઢના માંગરોળ ઘેડ પંથકમાં હજુ પણ પાણીનો ધસમસતો પ્રવાહ તેટલા જ પ્રમાણમાં વહી રહ્યું છે અને પરિસ્થિતિ એવી છે કે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઓઝત નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ઘોડાપૂર આવતાની સાથે આજે પાણી ભર્યા છે તે ઘેડ પંથકમાં ફરી વળ્યા છે। હાલ ઘેડ પંથકમાં શાકભાજી, કઠોળ સહિતની ચીજવસ્તુઓ લેવા માટે મુશ્કેલી સર્જાઈ છે। તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે। સંજય, ઘેડ પંથક ફરી વખત જળબંબાકાર, ત્યાંથી શું વિગતો? જે માનસી ચોક્કસથી હું આપને પ્રથમ જણાવી દઉં કે જે ઘેડ પંથકની હાલત અત્યારે દયનીય બની ચૂકી છે, કારણ કે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઓજત નદીના ઘસમસતા પૂરે જે ઘેડ પંથકને તારાજ કરી નાખ્યું છે। જમીનો ધોવાણી છે, સાથે સાથે પાકનું ધોવાણ થયું છે, પરંતુ લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે અને લોકોને ક્યાંય ને ક્યાંય ઘરવખરી પણ પલળી ચૂકી છે અને લોકોના ઘરમાં હાલ કઠોળ ને અનાજ પણ ન હોય, કારણ કે એક તરફ ઘરોમાં પાણી ઘૂસતાની સાથે જ આ બધું પલળી જતા લોકો હાલ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। પરંતુ માત્ર ઘેડ પંથક નહીં, અન્ય માંગરોળ પંથકમાં પણ ખેડૂતોને ત્રણ વખત આજે મગફળી ફેલ થઈ ચૂકી છે। આપણી સાથે જોડાયા છે કેટલાક ખેડૂતો, પૂછવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, તમારી મગફળી ફેલ થઈ છે, ત્રીજી વખત ફેલ થઈ છે, શું કહેશો? 3 વખત મગફળી વાવી તે છતાં ફેલ થઈ ગઈ। સર્વે 2-3 વખત કરી ગયા, સર્વે કરી ગયા, એનું કોઈ પેકેજ આવતું નથી। કારણ સર્વે કરી જાય, પેકેજ આવતા નથી, તો સર્વે કરવાનું કોઈ મિનિંગ નથી અને અમારે હવે શું કરવું અમને ખુદને ખબર પડતી નથી। સર્વે કરવાનો માત્ર ઢોંગ કરી રહ્યા છે એવું ખેડૂતો અહીં જણાવી રહ્યા છે। આપણી સાથે બીજા પણ ખેડૂત છે, શું કહેશો આજે તમારી જે સર્વે બાબતની વાત આવે, આ બાબતમાં શું કહેશો? સરકારશ્રી વારંવાર સર્વે કરવા આવે પણ સર્વેનો કઈ ફાયદો થતો નથી। સરકારશ્રીને અમારી એક જ નિવેદન છે કે લીલો દુકાળ જાહેર કરે। તો આ હતા ખેડૂત કે જેઓ લીલો દુકાળ જાહેર કરવાની માંગ કરી રહ્યા છે। અન્ય ખેડૂત પણ આપણી સાથે, તમારી મગફળી ફેલ થઈ છે, શું કહેશો? 5 વીઘાની મગફળી ફેલ થઈ, 2 વખત વાવી, હવે એમાં વાવવું હું, ચોમાસું એન્ડ ઉપર આવી ગયું, દિવાળી નજીક આવી ગઈ, 65,000 રૂપિયાનો ખર્ચો કર્યો, ધોધમાર વરસાદને કારણે મગફળી ફેલ। તો આ ખેડૂતો કે જેઓ કહી રહ્યા છે કે પોતાની મગફળી ફેલ થઈ ચૂકી છે અને ક્યાંય ને ક્યાંય ખેડૂતોને મુશ્કેલી છે, પરંતુ લીલા દુષ્કાળની ખેડૂતો માંગ કરી રહ્યા છે। સંજય, ઓઝતમાં ઘોડાપૂર આવ્યું છે અને તેના કારણે પરિસ્થિતિ બદથી બદતર થઈ છે ઘેડના લોકોની। મહત્વની વાત એ પણ છે કે ના તો કઠોળ છે, શાકભાજી તે લેવા માટે પણ તે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। જે ચોક્કસથી કહી શકાય કે ઘેડ પંથકની પરિસ્થિતિ હાલ દયનીય બની ચૂકી છે, કારણ કે ઘેડ પંથકમાંથી જવાય એવું તો નથી, પરંતુ માત્ર ટેલિફોનિક સંપર્ક થઈ રહ્યો છે અને અમને પણ ઘેડ પંથકમાંથી ફોન આવી રહ્યા છે કે અમારા ઘરમાં વસ્તુ ખલાસ થઈ છે, પરંતુ હજુ પણ કોઈ ત્યાં સુધી તંત્ર પહોંચ્યું નથી। એક બાજુ તંત્ર એવું કહી રહ્યું છે કે અમે તલાટીઓને મૂક્યા છે, પરંતુ એક પણ તલાટી ઘેડ પંથકમાં પહોંચ્યા નથી, તેવું ઘેડના લોકો અમને ટેલિફોનિક જાણ કરી રહ્યા છે। બામણાસા, હંટરપુર, ઘેડ આ બધા જ ગામો એવા છે કે જેઓની સાથે સંપર્ક થઈ શક્યો નથી। ત્યાંની પરિસ્થિતિ બદથી બદતર થઈ રહી છે, ત્યારે તેને લઈને શું વિગતો? ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ઘેડ, બગસરા, બામણાસા જે કેશોદની અંદર આવે, ત્યાંથી લઈ અને માંગરોળનું જે ઘેડ પંથક છે, ફુલરામા, હંટરપુર સહિતના જે શર્મા સહિતના ગામો છે, આ તમામ ગામોમાં હજુ સુધી તંત્ર પહોંચ્યું નથી, કારણ કે ત્યાં જવાય તેવી કોઈ પોઝિશન નથી। હાલ પાણીના ઘસમસતા પૂર છે, ખાસ કરીને ઘોડાસર છે, જ્યાંથી પણ જે ઓજત નદીનું વહેણ નીકળે છે, આ ઓજત નદીનું વહેણ જે છે, જે રસ્તાઓને 5-5 ફૂટ સુધી પાણી ભરાયેલા છે, જેથી કરીને ઘેડ પંથકમાં હાલ ત્યાં પહોંચે એવી કોઈ પરિસ્થિતિ દેખાતી નથી। જે પાડા છે તે તૂટી જવાના કારણે જે આખા ખેતરો છે તે પેટમાં ફેરવાઈ ગયા છે, ત્યારે કેટલું નુકસાનીનો વારો આવ્યો છે અને ત્યાંના ખેતરોની શું સ્થિતિ છે? જે અવારનવાર પાડા તૂટવાના બનાવો બની રહ્યા છે। એક તરફ જો કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં પાડાઓ તૂટી રહ્યા છે, જે માંગરોળના ઘેડ પંથકને પણ તારાજ કરી રહ્યા છે। ખેડૂતોનો પાક તો ધોવાયો છે,
પણ સાથે સાથે જમીનનું પણ ધોવાણ થયું છે. ખાસ કરીને સરકાર દ્વારા સર્વે કરવાની વાતો કરાઈ રહી છે, પરંતુ આ ત્રીજી વખત ઘેડ છલી રહ્યું છે અને ત્રણ વખત ખેડૂતોનો પાક નિષ્ફળ થઈ અને ત્રણ વખત ખેડૂતોની જમીન ધોવાણ થયું છે, પરંતુ આ બાબતે હજુ સુધી કોઈ કાર્યવાહી થયાના કોઈ સમાચાર મળતા નથી. જી, ઘેડની જો પરિસ્થિતિ આટલી બદથી બદતર છે તો શું હજુ સુધી તંત્ર ત્યાં પહોંચ્યું છે કે કેમ તે એક સવાલ છે. ત્યાંના લોકોની સાથે સંપર્ક થયું છે કે કેમ તે પણ એક પ્રશ્ન છે. ખાસ કરીને ત્યાંના લોકો જે છે જેમની સાથે માત્ર ટેલિફોનિક વાતચીત શરૂ કરવામાં આવી છે, પરંતુ ત્યાં પહોંચાય એવી હાલ કોઈ પરિસ્થિતિ નથી, કારણ કે ત્યાં પાણી ભરેલા છે. પાણીની અંદર ગઈકાલે જે એક મહિલા બીમાર હતી જેમને લેવા માટે NDRF ની ટીમ હોડી દ્વારા ત્યાં પહોંચ્યા હતા, પરંતુ ખાસ કરીને ઇમરજન્સી માટે જે તંત્ર પહોંચે છે અને લોકોની પારાવાર હાલ તો મુશ્કેલી ઘેડ પંથકને ખાસ કરીને જે ઘેડના ગામો છે જ્યાં ઓજટના પાણીએ તારાટ કર્યું છે તેમને ભોગવવાનો વારો આવ્યો છે. જી, આપ અમારી સાથે જોડાઈને વિગતો જણાવી.